પાભર પોલીસે માદક પદાર્થ ગાંજો ઝડપ્યો, 3 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ। પાભર પોલીસે બાતમીને હકીકતના આધારે કુવાડા મીઠા ગામ નજીકથી એક બાઇક ચાલકની તપાસ કરતા તેની પાસેથી માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો। એનડીપી એક્ટ મુજબ સરકારી પંચોને સાથે રાખીને મોટરસાઇકલ ચાલક પ્રિયંક ઈશ્વરભાઈ રાવળ રહેવાસી કુવાડા તાલુકો પાભર તેના કબજામાંથી 43 ગ્રામ ગાંજો મળી આવેલ, જેની કિંમત ₹430 તેમજ તેની સાથે રહેલ અન્ય એક ઈસમ કંથુભા સાતુભા વાઘેલા રહેવાસી ઉમરી તાલુકો કાંકરેજ તેમજ ત્રીજા ઈસમનું નામ નાગજીભાઈ કમસીભાઈ રહેવાસી લુદ્રા તાલુકો દિયોદર એમ કુલ 3 ઈસમો સામે ગુનો નોંધી ગાંજા સહિત કુલ મુદ્દામાલ 38,430નો ઝડપી 2 ઈસમોને જેલ હવાલે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બાબતે શું કહેશો સાહેબ, ને કેટલો જથ્થો હતો ને કેટલા ઈસમો પકડાયા છે? ગઈકાલ 12/6/2025ના રોજ પાભર પોલીસને માહિતી મળેલી, જે આધારે માહિતી વેરીફાઈ કરવા માટે પોલીસ સ્ટાફના માણસો મોકલી આપેલા, જે અન્વયે તેઓ પાસેથી માદક પદાર્થનો જથ્થો મળી આવેલો, જે અનુસંધાને એનડીપીએસની રેડનું આયોજન 2 સરકારી પંચો મારફતે કરવામાં આવેલું, જેમાં મોટરસાઇકલ જે ચાલક છે પ્રિયાંક ઈશ્વરભાઈ રાવળ રહે કુવારા ગામનો છે, તેના કબજામાંથી 43 ગ્રામ જેટલો ગાંજો કિંમત ₹430નો મળી આવેલો અને આ ગુનાના કામે 3 આરોપી વિરુદ્ધનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। હાલમાં તપાસ ચાલુમાં છે। એમના નામ શું છે? જેની પાસેથી મુદ્દામાલ મળી આવ્યો તેનું નામ છે પ્રિયંક ઈશ્વરભાઈ રાવળ રહે કુવાડા, તેની સાથે બીજો એક ઈસમ હતો જેનું નામ છે કંથુભા સાંતુભા વાઘેલા રહે ઉમરી, અને જેને મુદ્દામાલ આપેલો છે તેનું નામ છે નાગજીભાઈ કમસીભાઈ રાવળ રહે લુદ્રા। આ 3 આરોપી વિરુદ્ધમાં ગુનો નોંધાયેલો છે। અંદાજે કેટલી કિંમતનો હશે? અંદાજે ₹430નો મુદ્દામાલ છે અને ટોટલ મુદ્દામાલ ₹38,430નો કબજે કરવામાં આવેલો છે।